નમસ્કાર દર્શક મિત્રો, ગ્રામીણ સંસ્કૃતિની ધરોહરમાં પહેલેથી જ સ્વચ્છતા અને સફાઈને અદકેરું મહત્ત્વ અપાતું આવ્યું છે. ગ્રામીણ સંસ્કૃતિ ગ્રામીણ જીવનનો ધબકાર વિકાસના નવા પરિણામો થકી વિશ્વ સાથે તાલ મિલાવતો થયો છે અને તેમાં સ્વચ્છતા, નિર્મળતા અને નિરામય જીવનનો પડઘો પાડ્યો છે સ્વચ્છતા પ્રત્યે આવેલી જનજાગૃતિની ફલશ્રુતિએ. આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તો સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવવા અને નિર્મળ ગામ થકી નિર્મળ ગુજરાતના નિર્માણમાં જનશક્તિને જોડવા આહવાન કર્યું છે. આ જનશક્તિના સહયોગથી ગુજરાતના કેટલાય ગામ નિર્મળ ગામ બન્યા છે અને તેમાં શિરમોર છે બનાસકાંઠા જિલ્લાનું ભાંડોતરા ગામ. ચાલો ભાંડોતરા ગામની નિર્મળતાના સાક્ષી બનીએ. કહેવાયું છે કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. સ્વચ્છતાના પદાર્થ પાઠ તો સભ્ય સમાજની સંસ્કૃતિની ગળથૂથીમાં પડ્યા છે. પછી તે શહેર હોય, નગર હોય કે ગામડામાં વસતો માનવી, સ્વચ્છતા, સ્વસ્થતા અને સુંદરતાનો સમન્વય થાય તો માનવ જીવન કેવું નિખરી ઉઠે તે સમજાવવાની ભાગ્યે જ જરૂરિયાત રહેતી હોય છે. રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીએ સ્વચ્છતાને જીવનનું એક મહત્વનું અંગ ગણાવીને સ્વ સફાઈના માધ્યમથી સામૂહિક સફાઈ અને સામુદાયિક સ્વચ્છતાનો મંત્ર ભારતના જનજનમાં આત્મસાત કરાવ્યો છે. મહામાનવ ગાંધીની જન્મભૂમિ ગુજરાતે તો બાપુના આદર્શો પર ચાલીને સ્વચ્છતા, નિર્મળતામાં જન સહયોગ જોડીને નવી જ ભાત ઉપસાવી છે. નિર્મળ ગ્રામની વિભાવના સાકાર કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને રાજસ્થાનની સરહદે સેતુ સમાન નાનકડું પણ રળિયામણું ગામ એટલે આ જિલ્લાના દાંતીવાડા તાલુકાનું ભાંડોતરા ગામ. 2434ની કુલ વસ્તી ધરાવતું ભાંડોતરા સ્વચ્છતા માટે વખણાતું મોડલ નિર્મળ ગ્રામ બન્યું છે. 365 ખેડૂત ખાતેદારો સહિત 1880 પશુધન ધરાવતા ભાંડોતરા ગામમાં પ્રવેશતા જ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની નિર્મળ ગ્રામની પરિકલ્પના હુબહુ ચરિતાર્થ થયેલી જોવા મળે છે. આવો ભાંડોતરાની સફળતાની ગાથા જાણીએ. મુખ્યમંત્રી શ્રીએ નિર્મળ ગુજરાતની પોતાની આગવી વિભાવનાને નક્કર સ્વરૂપ આપતા જનજનમાં સ્વચ્છતા સહજ સ્વભાવ બને તે માટે સમગ્ર ગ્રામીણ સમાજને નિર્મળ, નિરામય અને નિરોગી ગામ નિર્માણ માટે પ્રેરિત કર્યા અને તેનું આગવું મોડેલ બનાસકાંઠા જિલ્લાનું આ ભાંડોતરા ગામ પૂરું પાડે છે. સરકારશ્રીની TSC અંતર્ગત સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન અન્વયે લોકોમાં જાગૃતિ આવે, તમામ લોકો સમજતા થાય એ માટે અમે જે IEC એક્ટિવિટી કરેલ છે, અમે સૌપ્રથમ ગ્રામસભાઓ દ્વારા લોકોમાં જાગૃતિ આવે, લોકો સ્વચ્છતા વિશે જાણતા થાય, તમામ લોકોના પોતાના ઘરે શૌચાલય બનાવે, શૌચાલયનો ઉપયોગ કરે અને કોઈ પણ વ્યક્તિ ઓપન ડેફિકેશન ન કરે એટલે કે ખુલ્લામાં શૌચક્રિયા ન કરે એ માટે અમે શાળાઓમાં બાળ અદાલતો દ્વારા, ગામની અંદર ભવાઈ વેશ દ્વારા તથા ગામની અંદર ભીંતચિત્રો અને હોર્ડિંગ દ્વારા અને જિલ્લા કક્ષાએ આ અંગેનો વર્કશોપ રાખીને તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના ડેલિગેટ, તાલુકા પંચાયતના ડેલિગેટ, સરપંચશ્રીઓનો અમે સેમિનાર રાખીએ છીએ અને આ સેમિનારની અંદર અમે તમામ ચૂંટાયેલા પદાધિકારીઓને અમે સમજ આપીએ છીએ કે શૌચક્રિયા અથવા તો ગામની જે સ્વચ્છતા છે એ જાળવવા માટે તમારે શું કરવું જોઈએ, સ્વચ્છતાથી શું ફાયદા છે અને શું ગેરફાયદા છે, આની સમજ અમે આ વર્કશોપમાં આપીએ છીએ અને આ પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા ગામની અંદર જઈને લોકોમાં ગ્રામસભાઓ દ્વારા લોકોમાં જાગૃતિ આપવામાં આવે છે અને આનાથી અમને ઘણું સારું પરિણામ મળ્યા છે. ગામમાંથી ઉકરડો, ગંદકી કે કચરાને જાણે કે દેશવટો અપાઈ ગયો હોય તેમ આ નાનકડા ગામમાં પણ 400 ઉપરાંત કચરા ટોપલીઓ ઘેર ઘેર આપવામાં આવી છે. તેમાં ગ્રામજનો પોતાના ઘરનો કચરો એકત્ર કરે અને 9 જેટલી મોટી કચરાપેટીઓમાં સમગ્ર ગામનો આવો કચરો એકઠો થાય તેનો પદ્ધતિસર યોગ્ય નિકાલ અને રિસાયકલિંગ કરીને નિર્મળ ગ્રામનું બિરુદ બનાસકાંઠાના આ ભાંડોતરા ગામે સાકાર કર્યું છે. સામાન્યતઃ ગામડા ગામમાં શૌચાલયોની સંખ્યા ઓછી હોય અને ગ્રામજનો શૌચક્રિયા કે કુદરતી હાજત ખુલ્લામાં કરીને ગ્રામ્ય આરોગ્યને અને વાતાવરણને કલુષિત કરવાની સહજ આદત ધરાવતા હોય. પરંતુ દાંતીવાડા તાલુકાના આ ભાંડોતરા ગામમાં મોટા ભાગના પરિવારો અને ઘરોને સ્વ શૌચાલયોની સહુલિયત પૂરી પાડવામાં આવી છે. નિર્મળતા સાથે સીધો સંબંધ ધરાવતા જીવન આરોગ્યની રક્ષા અને તંદુરસ્તી, નિરામય જીવનની ગ્રામજનોની પ્રતિબદ્ધતા પણ
આમાં છલકાય છે. અને ગામની સેવા કહો અથવા તો માતૃભૂમિનો પ્રેમ કહો, એ મારો એક જીવન મંત્ર કહો તો બી ચાલે. અને એ પ્રમાણે આ ગામને એક મોડલ વિલેજ કરવા માટે હું આગળ વધ્યો. ગંદકી માટે હું લગભગ ગામડામાં ફરતો હતો ત્યારે મેં જોયું સૌથી વધુ જે મને મારો શોખનો વિષય જે મને બહુ ગમે અને જે ગામડાની જરૂરિયાત છે તે સ્વચ્છતા. એના માટે ઉકરડાઓ ગંદકી લગભગ સાફ કરાવી અને એને કેમ સ્વચ્છ બનાવવું અને એ પરમેનન્ટ જળવાઈ રહે તે માટે બી એક અભિયાન આદર્યું. અને દર મહિને લગભગ ગામની સાફ સફાઈ કરી. માણસોને ટેવ નહોતી પડતી પણ ધીરે ધીરે પડવા લાગી. ગામની ચારે બાજુ પથ્થરના ખાડા બનાવ્યા કે જેમાં કચરો માણસ પથ્થરના ખાડામાં નાખે, જેની પાછળથી એની વ્યવસ્થા થઈ શકે. આ રીતે એક સુંદર સ્વચ્છ ગામ બનાવવાનું બી સાથે પ્રયાણ આદર્યું. આ બધી વાતોની જાગૃતિ ગામમાં આવે તેના માટે સતત ગામ લોકો જોડે ચર્ચા વિચારણા આપ-લે કરી અને એકબીજાને સમજાવટથી અત્યાર સુધી અમે અહીંયા પહોંચ્યા છીએ. એમાં ગામવાળાનો બહુ જ સંપૂર્ણ સહકાર છે. એનો મને ઘણો જ આનંદ છે. ભાંડોતરા ગામને લીંબડિયુંવાળું ગામ એવું હુલામણું નામ અહીંના સ્થાનિક લોકોએ આપ્યું છે. આ નામ એટલા માટે આપ્યું છે કે ભાંડોતરામાં 10,000 લીમડાના વૃક્ષોની શીતળતા છાંયડો પાથરીને વટે માર્ગો માટે વિશ્રામનું સ્થાન બની છે. ગામના માર્ગોની બંને તરફ લીમડાના વૃક્ષોની હારમાળા વાતાવરણ શુદ્ધ રાખવા સાથે વાયુ શુદ્ધિ અને નિર્મળતામાં નવા પ્રાણ પૂરે છે. ભાંડોતરા ગામને બનાસકાંઠા જિલ્લાનું મોડેલ ગ્રામ બનાવવામાં અહીંના ગ્રામજનોની સ્વચ્છતા, સફાઈ, શિક્ષણ અને આરોગ્ય પ્રત્યેની જાગૃતિ ભારોભાર દેખાય છે. એ જનજાગૃતિ માટેની જહેમત ઉઠાવી છે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મયોગીઓ અને પદાધિકારીઓના સહિયારા પ્રયાસોએ. નિર્મળ ગામ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે સરકારશ્રી દ્વારા જે આયામો નક્કી કરવામાં આવ્યા છે તેમાં ગામમાં સંપૂર્ણ 100% શૌચાલય હોવા જોઈએ, ઉકરડા ગામથી દૂર હોવા જોઈએ, ગામના ઘન કચરાઓ દરરોજ એકત્રિત થઈ નિશ્ચિત કરેલી જગ્યાએ એને ભેગો કરી અને એનો યોગ્ય સ્વરૂપે નિકાલ થતો હોવો જોઈએ, ગામના તમામ ઘરોમાં સ્વચ્છતા હોવી જોઈએ, ગામના શેરી મોહલ્લા ફળિયા સ્વચ્છ હોવા જોઈએ, કચરો દરરોજ એકત્રિત કરી અને યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ, સાથે સાથે ગામના તમામ ઘરોમાં પાણી ડોયા વડે ગાળીને પીવાની વ્યવસ્થા અપનાવેલી હોવી જોઈએ. આ બધા આયામો પૂર્ણ કરવા માટે સરકારશ્રી દ્વારા અને તાલુકા પંચાયત દ્વારા સફાઈના સાધનો પર્યાપ્ત ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગામમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવા માટે કન્ટીજન્સી ખર્ચ આપવામાં આવે છે. તે સિવાય પણ એપીએલ અને બીપીએલ શૌચાલય માટે પણ ગામ લોકોને એની સહાય પૂરી પાડવામાં આવે છે અને એ દ્વારા અભિયાન દ્વારા આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે. ગામમાં જનજાગૃતિ શિબિરો દ્વારા સ્વચ્છતા સ્વસ્થતા અંગેનું માર્ગદર્શન ગ્રામ સભાઓ કરીને તથા ઘેર ઘેર જઈને લોકોને સરળતાથી આપવામાં આવ્યું અને ગ્રામજનોએ સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવ્યો. તેનો સંતોષ ગ્રામ વિકાસ એજન્સીના એપીઓ વિવેક પ્રજાપતિ વ્યક્ત કરે છે. સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન આ આપણું એક અભિયાન છે જે સ્વચ્છતા પર ચાલે છે. ગામની વિઝિટ કરી, મુલાકાતો લીધી, અહીંથી આરોગ્ય વર્કરોને સાથે લીધા, તલાટી મંત્રીઓને સાથે લીધા, બધાને સાથે લઈને અમે ઘરે ઘરે ફર્યા, એમને જાગૃતતા લાવવા માટે સંબોધન કર્યા, એમને કેટલી પ્રેરણાઓ આપી. મુખ્યત્વે પશુપાલન અને ખેતી પર જ નિર્ભર એવા ભાંડોતરા ગામના ગ્રામજનો માત્ર સ્વયંની કે પોતાના ઘર આંગણની સફાઈ, સ્વચ્છતા કે નિર્મળતાથી અટક્યા નથી. એમણે તો પોતાની આજીવિકાના સાધન અને આર્થિક આધાર એવા પશુઓની સ્વચ્છતા અને માવજતની પણ એટલી જ અહેમિયત રાખી છે. ભાંડોતરાના દૂધાળા પશુ દરરોજ અંદાજિત 2400 લીટર દૂધ આપે છે અને તેના વેચાણથી ગ્રામના પશુપાલકોને આર્થિક આધાર પ્રાપ્ત થયો છે. આવા પશુઓની આરોગ્ય કાળજી અને સાર સંભાળ માટે નાનકડા એવા આ ગામમાં પણ પશુ છાત્રાલય, એનિમલ હોસ્ટેલની સવલત ઊભી કરવામાં આવી છે. એનિમલ હોસ્ટેલમાં પશુની માવજત અને આરોગ્યપ્રદ વાતાવરણની વિશેષ કાળજી લેવામાં આવતી હોવાથી ગ્રામજનો સ્વેચ્છાએ પશુઓને અહીં મૂકી જાય છે. ગામના પશુપાલક પ્રભુરામ દેવાસી તો એનિમલ હોસ્ટેલને
પશુધન માટેની ગંગોત્રી સમાન ગણાવે છે। पहले क्या था, हम घर पे रहते थे, पशुपालन सब घर पे बांधा थे, और इसके हिसाब में क्या था, वहाँ गंदगी लगे ज़्यादा होने लगी। बाद में हमने यहाँ लाया है। यहाँ क्या है, सब व्यवस्था भी सब अच्छी रहती है, इसलिए हमने यहाँ लाया। और यहाँ क्या है, खुला रहता, हवा है, बीजी है, सब अच्छी जगह को यहाँ लाया बांधा है। और दौड़ने में बीजे है, सब व्यवस्थित सही रहती है। और क्या वहाँ है, मच्छर ज़्यादा खाते, और यहाँ मच्छर नहीं है, और यहाँ हवा लगती है जो, और क्या यहाँ भी दूध भी ज़्यादा निकालती है। और यहाँ क्या है, तो कोई पानी की व्यवस्था भी सही है, और नहाने धोने में बस दिलाने में और गायों है, भैंस है, सब व्यवस्थित रखते थे। और भैंसों के लिए भी बढ़िया रहता है यहाँ। ભાંડોતરા ગામે સૌનો સાથ સૌનો વિકાસની વર્તમાન શાસનની વિચારધારાને સુપેરે પચાવી જાણી છે। ગામના સરપંચ શ્રીમતી વીણાબેન શાહના આયોજન અને સખાવતથી સર્વાંગી વિકાસના મૂળિયા આ ગામમાં નંખાયા છે। આ ગામમાં પહેલાં બહેનો માટે ઘરમાં કોઈને ટોયલેટ કે કાંઈ નહોતું। હવે આ બહેનો માટે બીમારી હોય, ડિલિવરીનો ટાઈમ હોય કે કોઈ પણ તકલીફ પડે તો એ લોકો માટે ટોયલેટ માટે ખૂબ તકલીફ પડતી હતી। હવે ઘરમાં બધાને ટોયલેટ અને સગવડ કરી નાખી છે, એટલે હવે બહેનોને સારું પડે છે। ગામને જ્ઞાનસભર પુસ્તકાલયની સુવિધા મળી છે, તો આધુનિક યુગ સાથે કદમ મિલાવતી અદ્યતન કોમ્પ્યુટર લેબ સાથેની શાળા ગ્રામીણ વિદ્યાર્થીઓની પ્રતિભાવંત પેઢી તૈયાર કરી રહી છે, તેનો આનંદ શાળાના આચાર્ય વ્યક્ત કરે છે। 1 થી 8ના બાળકોને એ પાયાનું જે સ્વચ્છતા માટેનું પાયાનું શિક્ષણ મળી રહે એ માટે એ દર અઠવાડિયે એક તાસ લેવામાં આવે છે, અને એ તાસની અંદર એ બાળકોને સંપૂર્ણ એ સ્વચ્છતા કઈ રીતે રાખવી એ વિશે સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવે છે। અને બાળકો એ સંડાસ ગયા પછી પણ હાથ ધોવા અને આપણું ઘર પણ સ્વચ્છ રાખવું એ બાબતનું અહીંયાથી અમને સંપૂર્ણ રીતે સમજાવવામાં આવે છે। એ સંડાસની એ તમામ વ્યવસ્થા શાળામાં કરવામાં આવી છે। તો હાલ પણ જે શાળાની અંદર જે સંખ્યા એ ઘણી બધી બહેનોની વધી ગઈ છે હવે, અને જે અગાઉ જે બહેનોને શાળાએ આવવામાં અને ખુલ્લાની અંદર જે સંડાસ જવાની અંદર આ બધી જે તકલીફો પડતી હતી અને એના લીધે જે સંખ્યા ઓછી હતી એ તમામ તકલીફો હાલની તારીખની અંદર સંપૂર્ણ રીતે દૂર થઈ ગઈ છે। શાળામાં જ્ઞાન વિજ્ઞાન સાથે આરોગ્ય માવજતને પણ મહત્વ આપતા સપ્તાહમાં એક પીરિયડ સ્વચ્છતા સ્વસ્થતાના જ્ઞાન જાણકારી અને જાગૃતિનો રાખવામાં આવે છે। બાળકોને ઘર આંગણ કે શાળા સ્વચ્છતાના પદાર્થ પાઠ એ પીરિયડમાં શીખવવામાં આવે છે। નખ કાપવા, વ્યવસ્થિત વાળ ઓળવા અને કચરો જ્યાં ત્યાં ન ફેંકતા કચરા ટોપલીમાં જ ફેંકવો તથા શૌચક્રિયા પછી સાબુથી હાથ ધોવા જેવી મહત્ત્વની આરોગ્ય માવજત આદતો બાળકોમાં બાળપણથી જ કેળવાય તેનું શિક્ષણ અહીં અપાય છે। ભાંડોતરા ગામમાં કચરો કે ગંદકીનું નામો નિશાન ન રહેતા અને કચરાના નિકાલની વ્યવસ્થાથી સૌથી વધુ ખુશી આ ગામની બહેનોને છે, તો પુરુષો પણ તેમાં સૂર પુરાવતા નિર્મળ ગામની દુહાઈ આપે છે। આવા આ સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનના લાભાર્થી સહભાગી એવા ગ્રામજનોના પ્રતિભાવો તેમના મુખેથી જ સાંભળીએ। અમારા ગામમાં 100% શૌચાલયની અમારા ઘરે જ મેં સંડાસ બનાવી છે, એટલે કોઈ વરસાદની તકલીફથી પહેલાં અમારે બહાર જવું પડતું અને કોઈ રોગચાળા થતા અમારા બા બહેન બીજા બહાર જતા ખુલ્લામાં, હવે અમારા ઘરની જ બાજુમાં થઈ ગયું છે, એટલા માટે ખૂબ જ સરળતા રહી છે। અને સરકારશ્રીને ખરેખર ધન્યવાદ દેવા દેવો છે કે અમારા ઘરની બાજુમાં જ અમે શૌચાલય બનાવ્યું છે, તેથી અમને ખૂબ જ ફાયદો થયો છે। અમારે પહેલાં જાજરૂ બાથરૂમ નહોતા એટલે અમને બહુ તકલીફ પડતી હતી। હવે અત્યારે અમારે કોઈ બેન બેટીને ડિલિવરી હોય તો અમને તકલીફ પડતી હતી, અત્યારે અમારા ઘેર જાજરૂ બાથરૂમ થઈ ગયા છે એટલે સારું છે। અમારા ગામમાં પહેલાં સંડાસ નહોતા, આજે સંડાસ બાથરૂમ બની ગયા છે, શૌચાલય છે, એટલે અમારે બા બહેનો ભાભીઓ બધા જે બહાર જતા હતા એ હવે ઘરની બાજુમાં સંડાસ છે, એટલે ને નહીંતર શિયાળો ઉનાળો ચોમાસું હતું ત્યારે બહાર જવું પડતું હતું અને ત્યાં કાદવ કિચડમાં ત્યાં જતા હતા। હવે અહીંયા ઘરની બાજુમાં જ અમારા શૌચાલય છે તે ત્યાં જ જતા હોય છે અને એનાથી અમને ખૂબ ફાયદો થયો છે। સરકાર તરફની આ યોજના અમને બહુ જ ગમી છે અને બહુ સુંદર છે, એવું અમે પણ પ્રયત્ન કરીએ છીએ અને ચોખ્ખું રાખીએ છીએ, સુંદર રાખીએ છીએ અને ગામની પણ સ્વચ્છ રાખીએ છીએ। ઘર બાજુમાં બનાવી છે, તકલીફ નથી પડતી છે। અમારે આ સગવડ કરી નાખી એટલે અમને બહુ સારું લાગ્યું। સાહેબ પહેલાં વ્યવસ્થા નહોતી, મેં ખટે કચરો રોડ માથે બધે ફેંકતા હતા,
હવે વ્યવસ્થા સાહેબ અહીંયા સારી કરીએ તે હવે દાડારા 2 ટક કચરો લેવા આવે હી તે મેં આપી જાણવાની હવે વ્યવસ્થા ગોમરી સારી છે, ગામ ચોખ્ખું છે. જ્યારથી આ સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું છે ત્યારથી અમારા ગામમાં ઘેર ઘેર બધા કચરો લેવા આવે છે કે કચરોના ઢગલા જોવા મળતા નથી અને અમારું ગામ સ્વચ્છ દેખાય છે. અમારા ગામમાં કોઈ મહેમાન આવે તેમને પણ ફરીથી આવવાનું મન થાય એટલે અમારા ગામમાં સ્વચ્છતા જોવા મળે છે. અમારું ગામ સરસ છે અને સ્વચ્છ અને સુંદર છે. ભાંડોતરા ગામ નિર્મળ ગામ તો છે જ, સાથોસાથ સમરસ ગ્રામ, ઈ ગ્રામ, તીર્થ ગ્રામ અને પંચવટી નિર્માણ થકી હરિયાળુ ગામના કીર્તિમાન પણ તેણે અંકે કર્યા છે. એટલું જ નહીં, શહેરોની બરોબરી કરી શકે તેવો ઉપવન બગીચો બાળ રમતોના આનંદના સાધનો સાથે 35 લાખ રૂપિયાના ખર્ચે આ ગામમાં બનાવવામાં આવ્યો છે. તેનો હરખ ઉપસરપંચ શ્રી પબજી રાજપૂત વ્યક્ત કરે છે. બરાબર, આજે અમે ઘેર ઘેરથી ટોપલાઓ ભરી અને જે ખાડા બનાવેલા એમાં ગુંદરે એકદમ ચોખ્ખું રાખો. બરાબર, બહારથી લોકો આવે અને એકદમ દેખીને છક થઈ જાય એ કે આ ગામ કેવું બનાવ્યું છે એમ. નાનકડા એવા આ ભાંડોતરા ગામે સેવા, સખાવત અને સમાજ દાયિત્વની પણ આગવી મિશાલ પૂરી પાડી છે. શ્રી કીર્તિભાઈ શાહ જેવા સખાવતીઓના સૌજન્યથી ગામમાં શાળાનું પોતીકું મકાન, દૂધ મંડળી ભવન, સુવિધાયુક્ત આંગણવાડી, એર કન્ડિશન્ડ કોમ્યુનિટી હોલ તેમજ ગામને પાદરે વિશાળ પાક્કો ચોરો પણ ગામનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાથે જ આરોગ્ય સંભાળ અને સારવાર માટેના આરોગ્યધામ સમી હોસ્પિટલ પણ સેવાનો પર્યાય બની છે. બનાસકાંઠા જેવા રણકાંધીએ વસેલા જિલ્લાનું ભાંડોતરા ગામ ઈ ગ્રામ બનતા ગામના જમીન દાખલા અને 7/12ના ઉતારા સહિતની સગવડો પંચાયતને આંગણે જ મળતી થઈ ગઈ છે. સ્થાનિક ગ્રામજનોની સુવિધા અને જરૂરિયાતની પણ જન સહયોગથી આ ગામમાં પૂર્તિ થઈ છે. ઓવરહેડ ટાંકી ગ્રામજનોની પાણીની જરૂરિયાત સંતોષે છે તો જળ સંગ્રહ માટે પણ ગામમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ઘન કચરાના વ્યવસ્થાપન માટે ભાંડોતરાએ આગવી વ્યવસ્થા ઊભી કરી છે. ભાંડોતરા ગામ દાંતીવાડા જેવા અંતરિયાળ તાલુકામાં આવેલું હોવા છતાં તાલુકા પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન અને સક્રિય જન સહયોગથી મોડેલ વિલેજ, નમૂનેદાર ગામ બનીને અન્ય ગામોને નિર્મળતા ભણી પ્રેરિત કરે છે. તેનો સંતોષ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી A.V. ઝાલા વ્યક્ત કરતા કહે છે કે આ ભાડોતરા ગામને અમે NGP વિલેજ તરીકે આ વર્ષે લીધેલું છે. આ ગામે અમે લોકોના સહકારથી અને સરપંચશ્રીના સહયોગથી 100% શૌચાલયો બનાવી દીધા છે. શાળા, આંગણવાડીમાં પણ શૌચાલયો પૂર્ણ કરેલ છે તથા ઘન કચરાના નિકાલ માટે અમે ઘરે ઘેરથી કચરો ઉઘરાવીને ગામની બહાર ખાડો ખોદીને ડમ્પિંગ કરવામાં આવે છે, જેમાંથી અમે ઘન કચરામાંથી એક બાયોગેસ પણ અમે બનાવવા જઈ રહ્યા છીએ. સાથે સાથે અમે એક એનિમલ હોસ્ટેલની પણ ત્યાં રચના કરી છે. આ એનિમલ હોસ્ટેલમાં ગામના તમામ પશુઓને રાખવામાં આવે છે. આ પશુઓના છાણમાંથી આ ગોબર ગેસ પ્લાન્ટ કાર્યાન્વિત થશે અને ગોબર ગેસ પ્લાન્ટમાંથી અમે ગેસ અને વીજળી પણ ઉત્પન્ન કરવાના છીએ, જે ગામના લોકો માટે અથવા તો ગામની સુખાકારીમાં એક અમને અમારું અભૂતપૂર્વ અંગ બની રહેશે. સરકારશ્રીની સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચાલુ સાલે જિલ્લામાં કુલ 283નો જે અમારો લક્ષ્યાંક હતો તે પૈકી NGP વિલેજ માટે અમે 91 ગામોની કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરેલ હતી. તે પૈકી 70 ગામોની કેન્દ્રમાં દરખાસ્ત મંજૂર થતાં આ કામગીરી હાલ અમે ચાલુ કરેલ છે. જિલ્લામાં કુલ BPLનો અમારો લક્ષ્યાંક છે શૌચાલય બનાવવાનો એ 10,561 હતો. એની સામે સપ્ટેમ્બર અંત સુધીમાં અમે 3,196 પૂર્ણ કરેલ છે. એ જ રીતે APLનો જે લક્ષ્યાંક હતો કે જે નિર્મલ ગુજરાતની ગ્રાન્ટ અન્વયે કામગીરી કરવામાં આવે છે એનો લક્ષ્યાંક 28,293ની સામે 4,113 સપ્ટેમ્બર અંત સુધીમાં પૂર્ણ કરેલ છે. સ્કૂલ ટોયલેટ જે છે બનાસકાંઠા જિલ્લામાં લક્ષ્યાંક હતો અમારો 436નો, તેની સામે અત્યાર સુધીમાં 240 પૂર્ણ કરેલ છે. અને આંગણવાડી શૌચાલયનો લક્ષ્યાંક જે હતો એ અમે તમામ પૂર્ણ કરેલ છે. રાજ્ય સરકાર દ્વારા આપેલ સ્લોગાન સૌનો સાથ સૌનો વિકાસ અન્વયે બનાસકાંઠા જિલ્લાના ભાડોતરા ગામે ગામના દાતાશ્રી કીર્તિભાઈ શાહ દ્વારા વિકાસના તમામ કામોમાં સિંહ ફાળો આપેલ છે. તેઓનો નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બનાસકાંઠા તરીકે હું એમનો આભાર માનું છું.
આ જ રીતે ભાડોતરા ગામને નિર્મળ ગામ બનાવવામાં સમગ્ર ગ્રામજનો, ચૂંટાયેલા સભ્યો, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી એમનો જે સહયોગ અમને જે પ્રાપ્ત થયો છે, જેના કારણે અમે અમારું એક ભાડોતરા ગામને નિર્મળ બનાવવાનું જે સ્વપ્ન હતું એ સાકાર કરી ચૂક્યા છીએ. ભાંડોતરા ગામે સ્વચ્છતા, સ્વસ્થતા અને સુંદરતાનો જે સંગમ સાધ્યો છે અને નિર્મળ ગામનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. સ્વચ્છ, સ્વસ્થ, નિર્મળ ગ્રામ, લીંબડીઓવાળું આપણું આ ભાંડોતરા ગામ. સભ્ય સમાજ જીવનમાં સ્વચ્છતા, નિર્મળતા અને સફાઈ કેવા નવા પ્રાણ પૂરી શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે ભાંડોતરા ગામ. ભાંડોતરા ગામે સ્વચ્છતાનો મંત્ર અને નિર્મળ ગામના મોડલ વિલેજને આત્મસાત કરી અનેરું દ્રષ્ટાંત આપી અન્યો માટે પ્રેરણાનો પથ કંડારી આપ્યો છે.